હેલો ફ્રેન્ડ્સ, તો હું આજે તમારી જોડે શેર કરવા જઈ રહી છું દાબેલી ટાકોઝની રેસીપી. તમે રોજ રોટલી અને સબ્જી ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ નવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ મજા આવશે. દાબેલીમાં વપરાતી મસાલા સિંગ બનાવવા માટે મેં 1 વાટકી રોસ્ટેડ સિંગદાણા લીધા છે. તો તેના માટે આપણે મસાલો તૈયાર કરી લઈશું. તો સૌપ્રથમ તેમાં મીઠું લઈશું, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલો મરચું પાવડર, થોડી હળદર, થોડો ગરમ મસાલો, અડધી ચમચી દળેલી ખાંડ. મસાલા સિંગ બનાવવા માટે આપણો મસાલો તૈયાર છે. તો મસાલા સિંગ બનાવવા માટે મેં એક પેનમાં 1 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે. ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે હવે રોસ્ટેડ સિંગદાણા એડ કરીશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે જે બનાવ્યો તો તે મસાલો એડ કરીશું. મસાલો હજી ઓછો લાગે છે તો બીજો થોડો આપણે વધારે એડ કરીશું. તૈયાર છે આપણી મસાલા સિંગ. સૌથી પહેલાં દાબેલીનો મસાલો બનાવવા માટે મેં 4 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. તો તેને આપણે બાફી લઈશું. બટાકાને મેં આ રીતે કટ કરી લીધા છે. એક કુકરમાં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તેમાં કટ કરેલા બટાકા એડ કરીને 3 સીટી આવે ત્યાં સુધી આપણે બાફી લઈશું. દાબેલીનો મસાલો બનાવવા માટે મેં બાફેલા બટાકાને મેશ કરીને લઈ લીધા છે. તો ચાલો આપણે બનાવીએ દાબેલીનો મસાલો. મસાલા સિંગ બનાવી હતી તે જ પેનમાં દાબેલીનો મસાલો બનાવવા માટે 2 ટેબલસ્પૂન ઓઇલ લીધેલું છે. મેં 1 વાટકી ઇન્સ્ટન્ટ દાબેલીનો મસાલો લીધો છે. દાબેલીના મસાલામાં થોડું પાણી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તેમાં હજુ થોડું વધારે પાણી ઉમેરીશું અને થોડું ગ્રેવી જેવું બનાવીશું. તો પરફેક્ટ મસાલો આપણો બની ગયો છે. થઈ ગયો છે તો એમાં આપણે હિંગ ઉમેરીશું અને આપણે તૈયાર કરેલો દાબેલીનો મસાલો ઉમેરી લઈશું. એક મિનિટ સુધી આપણે મસાલાને સાતળવા દઈશું. મસાલો આપણો સારી રીતે સતરાઈ ગયો છે તો અમે આપણે એમાં બાફેલા બટેકા એડ કરીશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણો દાબેલીનો મસાલો અને બટાકા સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો તૈયાર છે દાબેલીનો મસાલો. તો ચાલો હવે આપણે ટાકોઝમાં ફિલ કરીએ. દાબેલીના ટાકોઝ બનાવવા માટે મેં અહીંયા 1 રોટલી લીધી છે. તેમાં આપણે ચટણી લગાવીશું. હવે ટામેટું કેચઅપ લગાવીશું, જેના લીધે તીખો અને ખાટો મીઠો બંને સ્વાદ આવે. હવે રોટલીની એક બાજુથી આપણે બનાવેલો દાબેલીનો મસાલો રાખીશું. મસાલો આપણો ફિલ થઈ ગયો છે તો હવે રોટલીને એક બાજુથી ફોલ્ડ કરી લઈશું. તે જ રીતે આપણે બધા ટાકોઝ તૈયાર કરી લઈશું. એક નોનસ્ટિક પેનમાં આપણે બટર લઈશું. હવે આપણે બનાવેલા ટાકોઝ એમાં રાખીશું. જ્યાં સુધી આપણા ટાકોઝ એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું.
આપણો દાબેલી ટાકોસ એક બાજુથી શેકાઈ ગયો છે. હવે બીજી બાજુથી પણ આ જ રીતે આપણે શેકી લઈશું. આપણો ટાકોસ શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો બધા જ ટાકોસ આપણે આવી રીતે શેકી લઈશું. આપણા ટાકોસ તૈયાર છે ખાવા માટે. તો એક પ્લેટમાં સર્વ થઈ ગયા છે. તમે પણ તમારા ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.